गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. બાપા હા બેટા, આખી જિંદગી ભક્તિ કરી છે અને ભક્તિમાં તમારી જિંદગી પૂરી થઈ ગઈ, પણ આ સુધી કોઈ કરી આ સાપરો એમ ના એમ છે. પણ બેટા ભગવાને જે આલ્યું છે ને એમાં રાજી રહેવાનું. આટલું તો આલ્યું છે, પછી કેટલું જોવો કે ભક્તિ કઈ હું કોદા કાઢ્યા તમે. બેટા જેને નહીં ને તું ખાલી એક વખત ઓટો મારીને જોઈએ આખા ગામમાં જઈ. જેને નહીં ને બાપડા ખાવાના હોવા છે, અને આપણે તો 3 ટાઈમ રોટલો ખાવા મળે છે. પણ આ સાપરામાં કોઈ નવું થયું છે કોઈ એમ ના એમ છે આખી જિંદગીથી. શું હે હું ગમો દઉં છું. ગામમાં શું કાં જવું છે અત્યારે? બેહો કે તડકાના આવું છું કોમ છે થોડું. હા હું ગમો દઉં છું આવું છે. તમને કીધું તો હતું કે મારે પિયર જવાનું છે. ચાલો સવારે જ કીધું તો મારે પિયર જવાનું હો. અલે પણ કાલ રાખ કે પણ ઈ કાલ બાલ ના રખાય. મારા બાપાનો ફોન આવ્યો તો બીમાર છે, દવાખાને લઈ જા. મોડા હોય તાણે જવાનું હોય કે પછી હાજર થઈ જાય એટલે જઈશું. ને જવું જ પડશે. જવું જ પડે તાણ. એ ના હોય બધું નાટક લાવું તો કોમમાં નહીં જો તો હું દુબળા પડી જવાના. હેડો અમે પિયર જતા આવીએ. હા તો એક કોમ કર, આ પછી આ બાપાને ખાવાનું એ રોધ્યું નથી ના રોધી કાઢે. તો કીધું પડોશમાં પેલા સવીમાને કે બનાવી દેજો એક રોટલો ભાનો લઈ આવજો. ભા ખાઈ આવજો હમણાં જઈને. હા બેટા, હમણાં જઈને પેલા ખાટાભાઈ ઘેર ખાઈ આવજો. સવીમાન કીધું એક રોટલો બનાવશે તમારો. સમ એટલે કહું છું અમે 2 જણા મારા હાહાને ખબર લેવા જઈએ છીએ બીમાર છે કે તે દવાખાને લઈ જશે કોક. તે 2 જણા ત્યાં જઈએ છીએ બરોબર. એટલે આ કહે છે કે પેલા સહીમાન કીધું છે ત્યાંથી રોટલો લઈ આવજો કો તો હાલી જશું. ના બેટા, હું એ સિવાય કોઈના ઘેર નહીં જવું. એ તો વાંધો નહીં. તે તારે શાંતિથી ખબર કાઢીને આવો. એ તો હજુ હું તો ભેગું ખાઈ દઉં. તે તારે જઈ આવો શાંતિ. હોજા માર મોડું એ થાય ના એ દવાખાને જઈએ તો ખાઈ આવજો કે એકદમ હું વળી. કશું વાંધો નહીં બેટા, હું તો આ રામ નામના જપ કરું છું ને મારે તો ઓટોમેટિક ક્યાં મારે તો પેટ ભરાઈ જાય. પણ બાપા લઈ આવજો કે એક દાડામાં હું વાંધો છે લઈ આવવા એમ કેવું છે. મોડું થાય તો ખોટા ભૂસેરા હોય ના કરતા કશું મોત હું. અને ખબર બેટા, હા બાપા મંદિરે 2 જણો પગે લાગીને જજો હો. સારું એ આપણે માતાના આશીર્વાદ લેતા જઈએ. આ તો શું છે બેટા, વાટ છે વાટ ગાટ તો માં આગળ થાય. ભક્તિમાં રહીએ તો થોડું ઘણું બેટા આપણે ભગવાને આપણે વારા આવો. સારું તમે ઘેર જ જો અને ભૂખ લાગે ને તો કીધું છે એ તો ના બેટા, હું સોટો સામેલીને પી લ્યો. અને રોટલો લઈ આવજો કે પણ એક દાડામાં હું હતો છે લઈ આવવામાં કશું કોઈ મેળવો નહીં મારે. અરે આપણા ઘેર ઘણું ભગવાને આવ્યું છે ને મારે ઉપર કોકના એક હાથ લોબા કરવા પડે. અને બેસો ને હું હાથવી લઉં છું. બેસો પાય છે પાવાની ભાઈ બેસો ભાઈ ખાઈ દેજો બા. હા રેડો આ તો પીવું તો પાછું હા બતાવી દો શું નમઃ શિવાય. ગમે તે પણ તો વ્યવહારમાં તો રહેવું પડે. આજ નહીં તો કાલ. કારુભાઈ તબિયત સારી છે ને? આ દવાખાને જતા તે રિપોર્ટ કરાયા કે નહીં? કરાય ભાઈ કરાય. તે રિપોર્ટ છે વાહી સમજેશું, બધું સમજેશું. અરે જેવી જિંદગી હતી હાથે કરીને કુવામાં પડે એ વાત છે. આ કોકનું કીધું વાપર્યું હોય તો આટલા દસી થવાત. થઈ ગયું ભાઈ, થઈ ગયું કયો હું થઈ ગયું અમે કહેતા આખું કુટુંબ કહેતું કે બંધ કરો બંધ કરી દીધું. આ દશા ના આવત તારે બેઠા ભાઈ શું હેડ્યા? આ કપા પોણી વાળો જ ખાતર નાખવા દઉં છું. અલ્યા હું આખો દાર કોમ કરો છો? આ ભાઈ હમુય લગાડ જોવો પછી આખો દાર બસ ખેતર ને ઘર જ કરવાનું. નજર નાખો થોડી. મને ઓના વિશે કશું કહેતો ના જો પોપટ. એટલે ખોટી મને સલાહ લઈને ના આવી. હા ઓના વિશે મને કશું કહેવાનું નહીં. ભાઈ હોય તો કોણ સેવા કરે? એનો ભાઈ જ સેવા કરે કે એનો ઘરનો જ સેવા કરે? પારકા થોડા પાડોશી આવીને સેવા કરશે? એનો પૂછજે જવાનીમાં કોઈનું હોપડી છે ને કોઈનું હોપડી છે.
આ જેટલો મોણા દસી ખપાવા જોઈ હતી જવાનીમાં ખપાવા જો હતી હું જ છું આ પીવામાં શરીર બગાડ્યું છે કોઈનું હોપડી છે પોતાના ભાઈનું એ નહીં હોભરી પણ આમાં દવા બવા કરાવો હરખી બીજું હું એટલે અમે ભાઈ થી નહીં દવા કરાવતા હોય આ સુધી એની સેવા નહીં કરી હોય અને પૂછો કે કેટલા રૂપિયા ખર્ચ્યા છે એના પાછળની પણ કદી મોના છે મારી વાતને પીવાનો સવાર ઉઠ્યો તરત જવાનું પીવા અને પીને પાછું બોલવાનું બેઠ્યા બોઢાળ તું મને પૈસા આલું તું પીવું છું તમે નેકળા કરો હું મારા હાસું પડવું પડે છે એમ કે હું મારા ઘરનો પીવું છું કોઈના જો કોઈના પાસે હજી તો ઓગળો જાય છે ઠૂસી જાય છો ની બંધ કરો આટલા દસી થવા તો એ હજુ તો ભાઈ ના હમા ટેકાવો છો આ કાળું શરીર થઈ ગયું પી પીને તો ખોટી ગયો થઈ ગયો થઈ ગયો મારું હો થઈ ગયો તે હાથે કરીને જિંદગી બગાડીશ ને હાથે કરીને જિંદગી બગાડીશ હવે હા કરીશ પોપટભાઈ હું વાત કરું અમદાવાદ દવાખાને લઈ ગયો તો સારા દવાખાને એ મોડી લઈ ગયા તા તને 50,000 ખર્ચો કર્યો ખાલી કેસના જ 50,000 બોલો આ માણસને દવા કરી સાહેબને ડૉક્ટરે અને કીધું મને કે કાકા આ ભાઈને કી પીવાનું ના પાડજો હો વાત. કે જો પીધો ને એવું હોજરી ફેલ થઈ જશે અરે પણ કોનું માનવું છે ગણોય આપણે આખા કુટુંબે કીધું છે કે ભાઈ હવે બંધ કરો બસ હવે બહુ થઈ ગયો બહુ ના પીશો તો એ મોને લગાડ કોઈનું મોન્યા જ નહીં મોને એટલે મહિનો બંધ રાખ્યો અને પછી ચાલુ કરી દીધો એવાના લક્ષણે મરી જા રહ્યા હોય નહીં હા રેડો તમે નેકળા કરો ભાઈ મોડા છે અને થોડું નજર પર રાખો અને થોડી દવા બવા થાય તો કરો અને બીજું હું સેવા ચાકરી કરો થોડા નજીકમાં છો અને સેવા તો કરવી જ પડે ને ભાઈ ને એટલે તમે અમને બધી ખબર પડે છે, મારો ભાઈ તમને ના ખબર પડે બધી પણ દારૂડિયો પાક્યો છે એક નંબરનો દારૂડિયો પાક્યો છે પી પીને ઓઝરો ફેલ કઈ નાખ્યો છે ને બધું દવાખાને લઈ જાય બધું સમજે જેવું આખા ગામમાં કઈ બતાવ્યું ભાઈ અરે કયું નહીં બતાવ્યું એને તો સારું કર્યું તું વચ્ચે તમને હાજા કર્યા ઊભા કર્યા બેઠા કર્યા અને કીધું તું બધા એ વખતે કે ના પીશો તો એ ના સુધર્યા પોપટલાલ હવે મોત આવે તો હારું મારું અરે બીજું હાર બેહો મારે થોડું કોમ છે તો હું નીકળું હા ભાઈ હા હોય ભગવાન લઈ જા હે હા બેટા આવો તમે આવો આવો લાયા મા બાપાને ઘેર હવે લાવજો લ્યો છે તબિયત હારી મા બાપાની હા ઠીક છે હા જઈએ તા હા બરોબર આ ખોટી હું કાઢ્યો કરો શકું છું ખોટો કોમ હું કા બગાડીને આવો છો દાખલ કર્યા તો આબુ તો પડો કાકા હું ખાઈ લીધા બીજું તારું કે તારા કાકાનું હોપડી છે જીવનમાં હા જવાનીમાં મારું નહીં હોપડ્યું સોળીઓનું હોપડ્યું નહીં ભાઈ સ એવા છે પણ મોડા થાય એટલે આબુ તો પડે કે ખબર તો કાઢી પડે તમારે જમાઈ આમાં કોઈ ખબરો કાઢવી નહીં તમારે જો ધંધા જતા જજો એ તો ફોન કરીને બધાને બોલાવે છે મરી ગયો પહેલાં ધ્યાન રાખ્યું તાણે કે તાણે પીવામાં ધ્યાન રાખી નહીં કશી ચોકણો મા બાપા અરે હોય બાબા હું કહેતો બેટા હા અને વાપરો કે નહીં હા કહું છું પછી જમવાની મારે અહીં આવજો હો. હા હું આવું તમે જઈ બેઠો હા ભાઈ ઓકે બેટા હા એ થઈને જો નીકળો બધો ખાઈ હા આ સોડિયો કેટલી અડીઓ કરાવે છે ગધેડો જવાનીમાં ધ્યાન રાખી નહીં એક દાડો પડવા દે તો નહીં પીવામાં હજી દવાખાને લઈ જાઓ હજી એ પીવે છે અને સોડિયો અડીઓ કરાવે છે મેઠે મારો દારૂ બગાડી ગયો ખોટું મારું પડશે નહીં ચાલે બાપા હારી તબિયત તમે ગાડી જગા હા બે વાગે આપલા બે વાગે કેટલા થથરો છો બાપા પછી દવા બવા લાવ્યા હતા હો ભાઈ કેવી હાલત થઈ જશે તમારી જોજો નહીં તો દવા પીધી તમે ઓ પીધી નહીં પીધી હોય તને દવા પીધી તો આ હાથ કેટલા થથરી રહ્યા તમારા
કોઈ થાય છે? દરરોજ વખૂટે મને ના પાણી પાણી પીવું છે? ના ઉપર પાણી પાવડે નહીં ઉપર પાણી પી લ્યો પોણી મોણી પીઓ થોડી શક્તિ આવે. પાણી પી રહ્યો થોડું રહો દે તમે. આ તો કહું કે ઢોળી દ્યો છો. તારો બાપો વા આ મરવાની દવા તો પીવો લઈને બેઠા છે પીવું છું હું દવા પીધી બાપા તમને ખબર નહીં પડતી. આ ડોક્ટરોએ જેટલું કીધું કે તમે દારૂ બંધ કરો ચાલ પી કરો પણ બેટા નહીં પીતો ને તો જોજે જેટલું દરરોજ વખૂટે આ પીધા પછી ધરું જ છો કે બધું હળી જશે. હવે કિડની બિડની બધું ફેલ થઈ ગયું. હું પી કરો છો? મરવાના યંત્ર જ્યારે છો જશો ને આમ હવે છોડો તો દારૂ તો હવે છોડો અને હવે તો છોડો. નહીં ચાલતું બેટા. ખાધું તમે? હું ખાય બેટા ચમ હું ખાય કે બેટા કે મેઠા કાકા નિમને ખાવાનું નહીં હાલતા? ના બેટા કશું સીધી હાલત કરી દીધી છે તમે. ખાવા જ નહીં આવતું કોઈ ના બેટા ના કોઈ નહીં આપતું. કોઈ તમારો ભાવ જ નહીં પૂછતું નહીં. પીવામાં ને પીવામાં બધું બગાડ્યું છે ને આખું મેલાથી બધાથી બગાડી નાખ્યું. કોણ આપશે આવા? એક કામ કરજો આપણા ઘેર લઈ લો મારા બાપાને. હેડો હા? લેડો બાપા તૈયાર થઈ જજો. હેડો માં ઘેર કોણ બોલી તું આપણા ઘેર લઈ લો બાપાને. તમે શરમ આવ ઘડી ખબર પડે છે કે નહીં પડતી? એ પેલો મારો બાપો એ ભગત છે પેલો માળા લઈને બેસી રહ્યા છે આખો દાડો પેલા મોસામાં આમ મોટા સંત છે અને આ દારૂડિયા મોણો ઈકન લઈ લે તું. તે મોદા હતા હું મૂકીને જાઉં. કોણ સેવા કરશે મારા બાપાની? લેડો બાપા. અરે પણ એ ના લઈ લે તું પેલા બોલશે બાપો આ દારૂ પીવું છે ને એ નહીં પહેવા દી. એક ખબર તો છે તને કદી ખેતરમાં કોઈ દારૂને પગ દેવા દીધું છે? આ તો પીવો કદી ઘરમાં વગણા કોઈ આવ્યું છે આપણે પીને? પણ હવે એમનાથી દારૂ નહીં છૂટતો તો હું કરે કે થોડો ઘણો પીવે છે પીએ કરશે. એમાં હું થઈ જોડે મોટા સંત તે માળા કરે છે કોઈ થોડી મોટા મહાન વ્યક્તિ છે. લેજો બાપા એડો માં ઘેર. શું થાય છે કોઈ જોજે કોઈ થતું નહીં ને પછી દવાખાને લઈ જઈએ. આવા મૂકીને જવાય. હેડો એ તો આપણા ઘેર રહેશે ખાશે પીછે હરખા થઈ જાય. હેડો બાપા ઊભા તો કરો. હું જોઈ રહ્યા છો. જબરો નાટક કરે છે બધા ઈકન લઈ લેવાનો. આ તે હું સોટો પીશે એમાં હું તો સમજાઈ દઈશું. ભાને વાત કરી દઉં. નહીં ના પીવે દારૂ છે કેમ થઈ પડશે? હેડજે તો ભાને ખબર પડે તાણે થઈ ના પડે. લેડો બાપા માં ઘેર. બેટા હેડો માં ઘેર. ઓય ના રેવાય. ઓય એકલા ને એકલા તો મરી જાવ તમે ખાધા પીધા વિના. અને મને ખબર તમે દવાઈ નહીં પીધી હોય. લેડો બાપા સોગન જવું છે. લે હેડો માર ઘેર. દારૂ પીવા હેડો. મરત્યો અમારી દારૂ મળે છે પ્રોટેક્શન ના કરો તમે. મોજા છે મારા બાપા. બેટા મને પીતા વગર નહીં ચાલે. તમે રવા દો. નહીં મારા આબુ તમારે એ તો ચિંતા ના કરો. એ તો સોટો લઈ લેજો તમે. કોઈ શોથી લાય એકન દારૂ થાય પડશે તો બધું હેડો. કોઈ આવી એ રીતે દારૂ દારૂ પીવા નહીં મળે લઈ લે લેવો છે પકડ તો ભય પડશે. હા પકડો. બરોબર. ઓછી નકમાં દુબન આવા ના મૂકીને થોડી જવાય. તારે મેઠા કાકાને કોઈ જોવા ના આવે તો શું થાય મારા બાપાનું? તું તાર લઈ લે પણ દારૂ ના પડે ને બંધ કરી દે તું વાંધો નહીં ચિંતા નહીં. એ ધીરે ધીરે બંધ કરી દેશે. દવા ચાલુ ત્યાં સુધી પીવા દો. નહીં રેવા તો એમને દારૂ વિના જોજે કેટલા થથરી રહ્યા. નહીં ચાલે દારૂ વગર તો નહીં ચાલે બેટા. અરે રે 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 લે બાપા બે જોડે. હાલ ટપસી જો એવા છે ને જો કે ચાલે નહીં દારૂ વગર. એ બેટા પકડજે. હા હા. હું દરરોજ વખૂટે છે મને પકડજે. એ તો કાઠા થાય ને બંધ કરી નાખો એટલે એ તો ભૂલાઈ જાય દારૂ તો ના હું ભૂલાય. જો બેટા થોડા આગળ જાઓ. લ્યો આમ થઈ રહ્યા થોડા પારો નહીં મને પારો. નહીં પાડીએ. એકનો હલો છું મને દવા પણ બતાવતા જઈએ હેડો ને. અરે આ સોડી ના સમય આ કાળિયા નીકળ છો લઈ જો ચલે એ લતા અલે રવા જો લે ઈ નહીં લઈ જવો આબરૂ કાઢ છે રહ્યો એ લતા અલે આ જોકલે હો પડતી નહીં લે આ સોડી આ દારૂડિયો છે છો લઈ જો છે પેલો વેવાય તો ભગત ચલે અમો એ ઘર છે એવું ચાલે થોડી તો આમ જોવા લે આ આબરૂ કાઢ છે એની તો છે ને અમારી એ જ હા અરે આ દારૂડિયો શિખર શું કરવા બેઠો છે
આ સોડીને કશી ખબર પડતી નહીં. આ સોડીને જોજે બાપની જેટલી આમ પડી છે બાપની, પણ આ બાપની શું કોઈ ભોન છ લગી રહે. સોડી પ્રત્યે થોડું હશે. આ સોડી કહે છે તો કદી લમવાના છે. સોડ્યો છે દારૂ. આ કોઈક નવું ના કરે સારી વાત થઈ જઈ. હે હરે મારું ગાડું તું ચાલે જોય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું, કોઈ ન જાણું. હરે મારું ગાડું તું લઈ ગયો એ દારૂડિયા કાઠિયા ઉભો રહેજે કણ કરવા ભાઈ સોનો મોનો જો માયમ પાછો વળી જાય મારી માની શકો ને હાલ આપણે ટોટો છૂટો થઈ જશે. કહું છું કે નહીં જતો રહે છે જો માયમ પાછો જતો રહે ના પાડી છે કે મારા ખેતરમાં દારૂ પી નહીં આવવાનું. કેટલી વખત કહેવાનું લે હા કરાવ કર ઠેકોણો નહીં ઉભું રહેવાનો ઠેકોણો નહીં એ ફોળો કે મેં કેનાલમાં થઈને કર્યા વગર જાવ છે. હા સરપંચ રામ રામ. હા તમે તો મારે તમારે તમે આખા ગામમાં તમને કીધું હતું કે દારૂ બંધ કરાવો, તમે કોઈ દારૂ બંધ કરાવી દીધો છે કરાવી દીધો છે તો આ સાથે પીપીને આવસ્તાને પણ બધા બંધ કરી દીધો, પણ સોહી આ મારા બેટા ચાલુ કરી દીધી ને એ જ ખબર નહીં પડતી. તમારામાં જ ખોમી છે, તમારામાં જ ખોમી છે. શ્યા આટલી તો બંધ થઈ જવું છું. અલ્યા પણ દારૂડિયા તો ગમે ત્યાં લાવી વન પીવો ને ગમે તે આખા ગોમમાં બંધ કરીને બારના ગોમમાં લાવો, બાર ગોમમાં શોકન બંધ કરા જવું. હા તો બસ વાંધો નહીં, તો ભલે રહે વન ટેવ હોય પીતા હોય જે હોય બરાબર છે મારા બરાબર. પણ મારે એ માની શકો ને બાર ગામમાંથી પીને આવો કે વિદેશમાંથી પીને આવો પણ મારા ઘર વગણ કે મારા ખેતરમાં અને આ રસ્તા એક દારૂડિયો જોવા ના મળે. તમને ખબર છે કે કડવો ભગત પછી સેવો છે? એમ રસ્તો છે ભાઈ હેડ્યા જોય હા કડવા ભગતના ઘર આગળ કે એવાના રસ્તામાં દારૂડિયો ના એટલે ના. તમે તારે આજે મીટિંગ કરો ડેરી આગળ અને કહી દો કે કડવા ભગતના ઘર આગળ કે ખેતરમાં કહેવાનું અમાય નહીં મળવાનું. કઈ નાખશે તા બીજું છું મારું બેટું આવા અમે મિટિંગો કરી કરીને ભેગા કરવાના. અરે મારે જમનભાઈ તારું મેડી આપું તને કાલું છે કોઈ મહેમાન પર હું આવે તો મારી ઇજ્જત નો રહે. આ તો કે કડવો ભગત છે ને આ ઘર આગળ કે દારૂડિયા ફરે નીકળો લે પડ્યો હોય શોખ થઈને આ બાદ તો આવતો જ ના તો ટોટિયા કપાઈ જશે. ખાટલો લાવો લે. આયરો ને ખાટલો તેઓ બાપા અને આ તો પેલા બાપાનો ખાટલો છે, હમણાં આવશે ને ભારસી ક્યાં તો પેલા છે ને હમણાં બગર તન્ય મારશે. તેવું છે બાપાનો ખાટલો તે બે બાપા મોઢા મોણાના ફેરો કરવાનો બે બાપા. એ ભગત છે ને આ ભગતના ખાટલામાં તું શું બે હારું છે ને હોય પીધેલો છે હમણાં આવશે ને ભારશે ને તો મને મારશે મને ઠોકશે ને તને ઠોકશી. પીધેલો છે ને પીતા જ નહીં હાલ નહીં પીતા ને મારી કરો ખોટી. બિચારી વધી રહી છે મારા બાપાને તમે લેજો લેતા આવજો 20ની પોટલી પેલા પાછળ મળે છે ને એથી. શરમ આવે તને શરમ આવે છે? હું શરમ હું કરવાની એમાં અને પેલા બાપો હશે તો હમણાં તને ખબર તો સારી હોવાની. ચેલી વાળી લેતો જો ખરા મારા બાપાની હાલત તો જો ને રૂચી રહ્યા છે. એ નહીં લાવું દારૂ બારૂ મંગાય લઈ આવો કે પણ એમને નહીં ચાલતું દારૂ વિના. આખું શરીર ધ્રુજી રહ્યું એમનું. નહીં લેતા આવજો નહીં લેવા જાઉં હમણાં આવશે ને બધાને હવાલશી વચ્ચે હમણાં. હા તો કોઈ વગર હેડ જો બાપા રે ભૂત નહીં હેડો પિયર જ જતી રહું મારા હવે ખાવા બાવાનું જાતે બનાવજો તમે બાપને બેઠો બે લેડો બાપા ઉભા રહેજો. પણ હવલાય પડ્યું ખબર ના પડી જો મોઢા મોઢાને જે જોતું હોય તો જો હું કોઈને ખબર પડવાની હું આમાં પાછળથી જતા રહું બાપાને ખબર ના પડી જો ના પડો ભાને હું ખબર પડવાની
ભાવે તને ખબર છે ને હેઠળના હેઠળ કોઈ ટીમ દેખાણ તો તે હવા નહીં દેતા ના લાવો તો હું મારા પિયર જતી રહું મારા બાપાને લઈ ઈ સેવા કરે એમ દી અરે હું પણ કહેતી ના કોઈ બાપા ખબર ના પડે ઓછી કો લાવો બાપા હા લાવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય અલ્યા વો બેટા આવી ગયો ઓ આયા અલ્યા બે ભાઈ આવ્યા છે ને આવો 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 રામ રામ મોડા તમામ હાથ ધરું છે દવાખાને લઈ જતા ને દાખલ નતા કરે એટલે તો જઈને લઈએ બાપા આ બાજુ ગયો તમે સોટો લીધેલો તો ખબર પડી જશે ભનન નહીં ગમતું દારૂ તે દવા લીધી બેટા દવાખાને તો લઈને જતા ને ત્યાં ડૉક્ટરને બતાવીને આવ્યા તે પણ ના હોય તો થોડી સપટી શીસડી મેં કોણ દૂધનો શીસડી આલો ને ખવડાવીને પછી દવા કરાવો આ હાલ બનાવો તાણ વધારે થાય તો પછી લઈ દઈએ હા બાપા માંગા હતા હો, ખબર પડી જશે મોંમાં આવતા રહ્યો કો થોડા ના બે હાથ જ શેરવામાં તો પકડાવો ના 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 ભાવ તો નહીં ઘોષ હા ના એ તો બે હા ખાલી એમના ધ્રુજારી ઉપડે એટલે જોડે ના લે છો ઉલટી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય રામ 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 પ્રભુ પ્રભુ એ મારા ભા મારા બાપુ કહેવાતું નહીં આવીને બેઠા છે હું કેવા હું પાછળ પાછળ હમણાં ભાડ્યા તો મારા ટોટિયા ભાગી નાખો હમણાં ધોકે મારા હમણાં હું રગરાગમાં બાપાને મોકલું આ બાજુ એ તો તમે તો ચા તમે કોઈ કહો તમે પ્રભુ અત્યારે તો જો આ તો કાયા છે મેમોન કાયા છે કાચી કયા કયા ટાઈમ ફૂટી જાય ને ખબર નહીં અત્યારે બેસો ભાઈ હતી બેસો પાઈ હતી બેટા બેસો પાઈ તમારો સામાન લઈને આવ્યા જો બોનું બાટીને જતા રહેજો બધું કશું શા મૂકો બા હા શા મેડમ બેટા હા. કશું તાર બાપા આવું ખૂબ બાર છે વાળામ જાઉં છે ઉભારો ઉભારો હું આવું ઉભારો હું આવું હંગાજી ઉભારો ના ના એટલી તો તાકાત છે રેડી જ છે એમ તો બધો નહીં ગયો તમે માળા કરો પણ મોદા મોણસ એ તો તાકાત છે એમના. હા જો પેલી જો પાછળ ઘર પાછળ જો હાલ જો કોઈ જો કરી દે બીને પેલા માતા આવી તો હું જો તમે જઈ બાવાના જોઈ દઈ જજો ઓ રાજ્ય ના કરી એની ટપસી દો તો કોઈ પાલ નહીં લે એ બે હાલ દીધી તમે કે મૂકી દેવાની છે હમણાં મોડા પીવા હો ફૂલ થઈ જતા ખબર પડો ધીમે બોલો બાપા બેઠા તો દારૂ એકણ મારા દારૂ ચાલે છે બાપા હા હું જોવા મારા અલ્યા રોમ નમ ન જાપ જપું છું અને ખબર હા હા તારે હારો આવો ને હા એટલે પેલું ટાઈમસર દવા કરાય સમજી આયા ના એ તો બાપા બહાર જવા જશે આવું છે એવું અને આવે એટલે કે હાથ પગ ધોઈ લ્યો તે મંદિર જતા એ તો ના હોય નવરાઈ કાઢે હા તે હાથ પગ ધોઈ લ્યો ને મારા હંગાથી કે મંદિર મોકલવા હું બાધા રાખી છે મંદિર દર્શન કરવાનું આધા થઈ જાય કયા સેવા ધરું છું હવે મારે દર્શન થઈ ગયો છે ને હું એનું હું કેવા ખાસી વાર કરી લે એ તો બાપા હવે ઉંમર થઈ ગઈ એટલે રાગ અલ્યા બીમાર મોણા જ છે હા આટલું બધું વાર હોય ઓમ નમઃ શિવાય એટલે હું ઓટો મારતો જવા ના ના તમારે નહીં જવું તો હું જઉં છું બે હો અલ્યા તારે ના જવાય એ તારે હારો છે તમે બેહો કે તો હું નહીં પણ વેવાય થઈને આગળ હું જતો આવું કો પાડું તો હું પણ શેઠી અરે હું જતો આવું ચિંતા ના કર તમે બેહો કે તારે પાસે ભય પડશો ના ઓકે બા હા ઓકે એ દાદા બાપુ જ્યાં છે એ તો અમારા બાપા તો આવતા છે બેહો બેહો વાળામ એ તો વાર થાય છે એકદમ બીમાર મોણ ખરા ઊભા થતા વાર થાય હા એટલે જ હું ઊભા કરતા હા હું છે એટલે ઊભા કરતા હું કરો છો તમે ના પડશે કે ના કહેવાય ના તમારે બીમાર મોણો કે વાર લાગો ઊભા થતા તમે હું કિરણ હા બાપા આવો આવો આવો
આવું છું પણ ખબર મારી માની શકે પેલો ખાટીઓ આપણા હેતરના હેઠક આપણા ઓગણા આગળ જો આવે ને દારૂડિયો એ ખાટીઓ તો ફોડામાં ડાયરેક્ટ કીટી મેલ છે પછી તો હું બધું સંભાળી લઉં છું એ દારૂ પીપીને આટલા મોટા મારા છે એ ખાટીઓ આવું ભાઈ ના ઉભો કરતા આવું તો લેતા આવું આરામ બધું બાફ્યું તી બધું બાફ્યું તને ના પાડતો તો નહીં વખત દારૂ ફારું મંગાવા તાણ બાપાજી આજ પાક્કા દવાખાને લઈ જ જવા પડશે પટ્ટી જવી એમ કે જ્યાં નહીં પટ્ટી જવ હમુદા પટ્ટી જવી એ બે ભાઈ આ વાળામાં જશે થશે એટલે કે અજા તો ભેટના થળમ દકોણા ભેટના ટેકે ટેકે બેઠા છે લાગે કશું હતો ને ઉભા તો રાગ રાગ કરું ભાડ લ્યો ગચ્ચાન શેરો હરકો કરું ગચ્ચાન શેરો લે અને આ હું છે મારે માને છગન હા કોઈ નહીં મારે માને છગન મારી જિંદગીમાં આજ સુધી કોઈ દારૂડી વખણ આવ્યો નહીં અને ભાઈ તું બાપા પણ તું તો બહાર તો આવ્યા હતા બાપા બહાર જવા હતા કે શું કાઢવા હતા મારો હું કરું બીમાર છે બાપા બીમાર નહીં આ તો દારૂડિયો છે એક નંબરનો આ તો મારો હું કરો માં બાપા હું કે કંકોળો લેવા લઈને આવી હતી હોય કણ મોદા છે ઇન્ના નહીં ચાલતું દારૂ વિના પીછાય ખરા તો લઈ જતા હતા ઘેર સેવા કરવા લાવી છું હોય સેવા નહીં થાય હોય કણ સેવા કરવી તો હું કરે પણ અરે આ નહીં થાય એટલે નેકળવા છે મને આ દારૂડિયો દારૂ કરે તો જોજે હજી તો આટલું કરું આટલું કરું છું તો હજી તો પીધે જાય છે બીમાર છે એટલે થોડું થોડું પીવું તને ખબર પડતી નહીં કે આપણા કડવા ભગતનું ઘર છે મારા બાપાના ઘેર ચાલતું નહીં અને લઈને હોય આવ્યો છે પાછો તાજા તાજા ઘેર જતા લોકો સોબી તૂટી જશે ઘેર મોકલવા હાલ હજી હજી તો કોથળી તૂટેલી ચાલે આ નાસીબ આ બધું પેલા કચરામાં જઈને નાખ્યા છે મોં કહો મોદા છે વાળામાં જશે તે ઊભો કરતા હું ઊભો કરતા ચોપી દેજો બા તને બાયરી ખબર નહીં કે કડવા ભગતનું ઘર છે આ તે નહીં ચાલતું માં બાપાને પીધા વિના આ તો સોટો ના ચાલતું તો હજી રૂપિયા મોકલ નીકળ પીવરા તારા કણ ઘેર બેઠા આપણા ઘેર નહીં બાપા ઇવન પીધા કર નહીં ચાલતું હાથ ધરું છે હવે તું ધરુજી છે હાલ હમણાં એ બા અઠવાડિયું રહેશે માં બાપા હોય ના અઠવાડિયું નહીં 8 સેકન્ડ નહીં એ સેવા કોણ કરશે એ કણ એ સેવા જેને કરવી હોય એ કરે મોદા છે બિચારા દાખલ કર્યા હતા દવાખાના હા તે દવાખાનામાં પેલે સિવિલમાં મોકલી દે એટલે તો 10-15 દાડા ફરી રહી છે સેવા ડોક્ટરો સેવા કરશે નીકળવા કરો અને જો મારી માની જોગર આટલામાં જો ઉભા છો ને તો આ મારે એના કરતી વધારે માર્યું પછી છે ને મેં ભાઈ પણ જતું રહેશે નીકળવા કરો હું જઉં તાર મારા બાપના ઘેર હા જવું હોય તો જો છૂટાછેડા જેવા તો લઈ જો અને મારા છોકરાને લેવું હોય તો લઈ જો પણ વા નહીં કોઈ દારૂ નહીં કડવા ભગતના ઘેર દારૂ નહીં મારે માને સગન વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો કડવા ભગતનું ઘર છે ને ભગતના ઘેર દારૂ ચાલે ના ચાલે તાણા